વાઘ શબ્દ સાંભળીને દોસ્તો આપણે પણ ડરી જઈએ છીએ, પણ શું કરે બિચારો વાઘ કેટલા દિવસથી ભૂખ્યો હતો. તેના શિકાર માટે આમ તેમ ફરતો હતો. એમ કરતાં કરતાં તે બીજા જંગલમાં પણ પહોંચી ગયો અને બીજા જંગલમાં એને એક પણ શિકાર ન મળવાથી તે આગળ વધ્યો. એને પણ હાર ન માની. ખરગોશ બિચારું નાનું શું કરે, એને પણ બહુ ભૂખ લાગી હતી. એ પણ આમ તેમ દોડતું હતું. છતાંય ખરગોશે હાર ન માની અને તે બીજા જંગલમાં પહોંચી ગયું અને લીલું ઘાસ જોઈને ખરગોશ ત્યાં રાજી રાજી થઈ ગયું. હાસ, આ તો મજા આવી ગઈ. લીલું ઘાસ જોઈને ખરગોશ રાજી થઈ ગયું અને તેની ભૂખ બુઝાવવા લાગ્યું. ત્યારબાદ વાઘ અચાનક તેની પાછળથી નીકળ્યો, પણ છતાં ખરગોશને ખબર ન હતી કે મારી પાછળ કોણ છે. વાઘ છેતરીને સામે આવ્યો અને ખરગોશ સામે હુમલો કર્યો. ખરગોશ ત્યાં પડી ગયું અને ત્યાંથી દોડવાનું કર્યું. ખરગોશ દોડી ગયું અને વાઘ તેની પાછળ દોડ્યો અને કહ્યું, આજ મારો શિકાર કરીને જ હું રહીશ. ત્યાંથી ખરગોશ દોડતું દોડતું તેનો જીવ બચાવીને ભાગે છે અને આમ દોડે તેમ કરતાં કરતાં તે રસ્તો પસાર કરીને ભાગી જાય છે. તે ઉંદરભાઈ કન આવે છે. ઉંદરભાઈ, મારી વાત સાંભળો, વાઘ મને ખાઈ જશે. ત્યારે ઉંદર કહે, ના હો ભાઈ, તું અહીંયાથી જતો રહે, નકર વાઘ મને ખાઈ જશે અને તને ખાઈ જશે. તું અહીંયાથી જા. ખરગોશ ઊંટભાઈ કન આવે છે. ઊંટભાઈ, મને બચાવો, વાઘ મને ખાઈ જશે. ત્યારે ઊંટ કહે, ના હો ભાઈ, તું અહીંયાથી જતો રહે, નકર વાઘ મને ખાઈ જશે અને તને પણ ખાઈ જશે. ત્યાંથી ખરગોશ ચિત્તાભાઈ કન આવે છે. ચિત્તાભાઈ, મને બચાવો, મારી પાછળ વાઘ છે, મને ખાઈ જશે. ક્યાં છે મારી પાછળ? ચિત્તો કહે, તું ગભરાઈશ નહીં, તો મને જોઈને જ જતો રહેશે. અને હા, તું મારા ઇલાકામાં છે, તારે બિહાવાની જરૂર નથી. અને ચાલ, હું તને તારા ઘરે મૂકવા આવું, વાઘ તને નહીં ખાય.